હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો ટોપિક 3.4 તત્કાલીન વેગ અથવા તાતક્ષણિક વેગ તેમજ તત્કાલીન ઝડપ અથવા તાતક્ષણિક ઝડપ અને અંગ્રેજીમાં ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી અને ઇન્સ્ટન્ટેનિયસ સ્પીડ કહે છે. શું છે આ તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ? એક ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે આપણે અમદાવાદથી બરોડા જઈએ છીએ. હવે આ અંતર છે લગભગ 110 કિલોમીટર અને તેમાં સમય લાગે છે દાખલા તરીકે 2 કલાકનો. તો વ્યાખ્યા મુજબ સરેરાશ ઝડપ બરાબર થશે કાપેલું અંતર એટલે કે 110 કિલોમીટર ભાગ્યા સમય એટલે કે 2 કલાક એટલે 55 કિલોમીટર પ્રતિ કલાક. 55 કિલોમીટર પ્રતિ કલાક. વિદ્યાર્થી મિત્રો, આ જે મેં લખ્યો છે એ સાચો આંકડો છે કે તમે અમદાવાદથી બરોડા જાઓ તો એક કારમાં નોર્મલ સ્પીડે તમે જાઓ તો આટલો સમય તમને લાગે છે એટલે તમારી સરેરાશ ઝડપ આવશે 55 કિલોમીટર પ્રતિ કલાક. પણ તમને ખબર છે કે જ્યારે આપણે કારમાં જતા હોય ત્યારે કારની સ્પીડ તો ઘણી વખત 90, 100, 110 કિલોમીટરની પણ થઈ ગઈ હોય. તો આ કેમ 55 કિલોમીટર આવે છે? કારણ એ છે કે આ સમગ્ર ગતિમાર્ગ દરમિયાનની તેની ઝડપ છે એટલે કે આ સરેરાશ ઝડપ છે. પરંતુ તમે જે સ્પીડોમીટરમાં જુઓ છો કોઈ પણ સમયે એ સ્પીડોમીટરમાં જે તે સમયની તત્કાલીન ઝડપ દેખાતી હોય. તમને અત્યારે દાખલા તરીકે 90 કિલોમીટર પ્રતિ કલાક દેખાય છે તો એ ત્યારની 90 કિલોમીટર પ્રતિ કલાક ઝડપ છે. એ એની તત્કાલીન ઝડપ કહેવાય, તાતક્ષણિક ઝડપ કહેવાય. અને આ તાતક્ષણિક ઝડપ એટલે કે તત્કાલીન ઝડપ એ સમય સમયે બદલાતી રહેતી હોય, જગ્યાએ જગ્યાએ બદલાતી રહેતી હોય. દાખલા તરીકે ટ્રાફિક છે તો એવા સંજોગોમાં તમારે બ્રેક મારવી પડે તો તત્કાલીન ઝડપ તરત ઘટી જાય. ફરી ખુલ્લો રસ્તો મળે આપણને તો આપણે સ્પીડ વધારીએ એટલે ફરીથી તત્કાલીન ઝડપ વધી જાય. કોઈ ટોલ ટેક્સ પાસે આપણે ઊભા છીએ તો 2-5 મિનિટ સુધી આપણી ઝડપ શૂન્ય છે. તો આ બધાની સમગ્ર અસર થઈને તમને 55 કિલોમીટર પ્રતિ કલાક મળે છે. એ સરેરાશ ઝડપ છે. પણ એનો મતલબ એમ નથી કે અલગ અલગ બિંદુએ અને અલગ અલગ સમયે તમારી ઝડપ 55 જ હતી. તો જે તે સમયે જે તે સ્થાને પદાર્થની જે ઝડપ છે તેને તેની તત્કાલીન ઝડપ કહેવાય, તાતક્ષણિક ઝડપ કહેવાય. આમ તો આ તત્કાલીન શબ્દ ઉપરથી જ સમજાઈ જાય. તત્કાલીન, જે તે કાળની, કાળ એટલે કે સમય, તો જે તે સમયની ઝડપ એટલે કે તત્કાલીન ઝડપ. અને એ જ રીતે જો આપણે જે તે સમયે અથવા તો જે તે બિંદુએ જે તે સ્થાને સ્થાનાંતરના છેદમાં સમય લઈએ તો આપણને મળે તત્કાલીન વેગ. તો આપણે તત્કાલીન વેગની વ્યાખ્યા આ રીતે દર્શાવી શકાય. તત્કાલીન વેગ કોઈ પણ ક્ષણે પદાર્થના વેગને તત્કાલીન વેગ કહે છે. હવે સમજવાનું એ છે કે તત્કાલીન વેગનું સૂત્ર કેમ મેળવવું. હવે એ માટે એક ઉદાહરણ આપું. ધારો કે અમદાવાદથી બરોડા જતા વચ્ચે એક પુલ આવે છે, લગભગ 500 મીટર લાંબો પુલ વિચારો. આ રહ્યો તે પુલ. પુલને નામ આપી દઈએ પુલ AB. અને આ રહી આપણી કાર જે પુલ પરથી પસાર થવાની છે. હવે અહીંયા આપણે વિચારી શકીએ કે જો પુલ પર કોઈ જાતનો ટ્રાફિક ન હોય તો એવા સંજોગોમાં પુલ પરથી પસાર થતી વખતે કારનું સ્પીડોમીટર એક જ અવલોકન બતાવતું હશે. એટલે કે આપણે કહી શકીએ કે તેની ઝડપ ત્યાં અચળ હશે. આ સંજોગોમાં કોઈ પણ સમયે સ્પીડોમીટરનું અવલોકન એ આપણે વાત કરી તેમ કે તે તત્કાલીન ઝડપ બતાડે છે. તો આ તત્કાલીન ઝડપ અચળ રહે છે.
હવે જો તત્કાલીન ઝડપ અચળ રહેતી હોય તો સમગ્ર પુલની ગતિ દરમિયાન તેની સરેરાશ ઝડપ, કારની સરેરાશ ઝડપ એ તત્કાલીન ઝડપ જેટલી જ થશે. આ સમજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે કાર આ પુલ પરથી પસાર થાય છે ત્યારે તેની તત્કાલીન ઝડપ છે એ અચળ છે. તો એનો અર્થ એમ થયો કે સમગ્ર પુલની ગતિ દરમિયાન તેની સરેરાશ ઝડપ અને તત્કાલીન ઝડપ બે સમાન જ આવશે. ધારો કે પુલ પરથી પસાર થતી વખતે સ્પીડોમીટરનું અવલોકન 80 કિલોમીટર પ્રતિ કલાક જેટલું એક ધારું અચળ જળવાઈ રહે છે. એનો મતલબ એમ થયો કે પુલ પરથી પસાર થતી વખતે દરેક બિંદુએ કારની તત્કાલીન ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક છે, તેમજ પુલની સમગ્ર ગતિ દરમિયાન તેની સરેરાશ ઝડપ પણ 80 કિલોમીટર પ્રતિ કલાક છે. એક બીજી વાત સમજી લઈએ. આ પુલ અત્યારે સીધો છે, માટે કાર સીધા માર્ગે ગતિ કરી રહી છે. તો એવા સંજોગોમાં તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગનું મૂલ્ય સમાન થાય. એ જ રીતે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનું મૂલ્ય પણ સમાન થાય. હવે ધારો કે આ પુલની લંબાઈ ડેલ્ટા એક્સ જેટલી છે. એનો અર્થ એવો થયો કે આ પુલ પરથી પસાર થતી વખતે કાર દ્વારા થયેલું સ્થાનાંતર એ પણ ડેલ્ટા એક્સ આવશે. આ છે ડેલ્ટા એક્સ. અને ધારો કે આમાં લાગેલો સમય જે છે એ ડેલ્ટા ટી છે. ધારો કે સમય લાગે છે ડેલ્ટા ટી છે. આ સમયગાળો ડેલ્ટા ટી ખૂબ જ નાનો આવશે. જેવી કે આપણે વાત કરી કે કાર 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે અને પુલની લંબાઈ છે 500 મીટર એટલે કે અડધો કિલોમીટર. તો એ સંજોગોમાં આ કારને પસાર થતા માત્ર 22 સેકન્ડ જેવો સમય લાગે. તો આ સમયગાળો ખૂબ જ નાનો છે. આ એક વાત ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે લખીએ તત્કાલીન વેગ સંજ્ઞા v બરાબર ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી. સમજો વિદ્યાર્થી મિત્રો કે આ પુલ પરની ગતિ દરમિયાન આ સૂત્ર વડે ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી વડે જ આપણને તત્કાલીન વેગ મળશે અને જે 80 કિલોમીટર પ્રતિ કલાક આવશે. તમે વિચારતા હશો કે પણ આ સૂત્ર ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી તો સરેરાશ વેગ માટેનું છે. સાચું, આ સૂત્ર ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી સરેરાશ વેગમાં વાપરતા હતા આપણે અત્યાર સુધી, પણ હવે આપણે એને તત્કાલીન વેગમાં વાપરીએ છીએ જ્યારે સમયગાળો ખૂબ નાનો હોય. આપણે સમય જો નાનો લઈએ તો આ જ સૂત્ર વડે તમને પુલ પરનો તત્કાલીન વેગ મળ્યો છે. અહીં જુઓ કે આ જગ્યાએ આ જ સૂત્ર વડે આપણે સમગ્ર ગતિ દરમિયાનનો સરેરાશ વેગ લીધો છે. તો જ્યારે સમયગાળો ઓછો કર્યો એટલે કે આપણે ખાલી 22 સેકન્ડનો સમયગાળો લીધો તો આ જ સૂત્ર વડે આપણને પુલ પરનો તત્કાલીન વેગ મળ્યો છે. હજી તેનાથી પણ આગળ જઈએ. દાખલા તરીકે હું એમ કહું કે મારે માત્ર આ બિંદુ P પાસે તત્કાલીન વેગ જોઈએ છે. તો એ માટે મારે શું કરવું પડશે? મારે આ P બિંદુની આસપાસનો જે સમયગાળો છે એ સમયગાળામાં થયેલું સૂક્ષ્મ સ્થાનાંતર અને સૂક્ષ્મ સમયગાળો લેવો પડશે. ધારો કે આ P બિંદુની આસપાસ એટલે કે હું આ બે પિલર વચ્ચેનું સ્થાનાંતર ડેલ્ટા એક્સ ડેશ ધ્યાનમાં લઉં. આ ડેલ્ટા એક્સ ડેશ છે અને ધારો કે આ સ્થાનાંતર કરતી વખતે કારને લાગેલો સમય એ ડેલ્ટા ટી ડેશ છે. અહીં સમજી શકશો કે ડેલ્ટા ટી ડેશ સમયગાળો જે છે એ હવે 22 સેકન્ડથી પણ ખૂબ નાનો આવશે, લગભગ 1 સેકન્ડથી પણ ઓછો આવશે, કારણ કે આપણે P બિંદુની આસપાસનો જ સૂક્ષ્મ સ્થાનાંતર અને તેના માટેનો સૂક્ષ્મ સમયગાળો લીધો છે, માટે આ સમયગાળો ખૂબ જ નાનો આવશે. તો હવે આ સૂત્ર વડે v ડેશ બરાબર ડેલ્ટા એક્સ ડેશ અપોન ડેલ્ટા ટી ડેશ, આ સૂત્ર વડે આપણે બિંદુ P આગળનો તેનો તત્કાલીન વેગ મેળવી શકશું. અલબત્ત તે પણ
80 કિલોમીટર પ્રતિ કલાક આવશે. તો તમે જોઈ શકો છો કે આ સૂત્ર વડે આપણે બિંદુ P ની આસપાસ કાર જ્યારે પસાર થતી હોય ત્યારે તત્કાલીન વેગ મેળવીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હજી આનાથી પણ આગળ જઈ શકાય. જો હું એક્ઝેક્ટલી P બિંદુની બિલકુલ પાસેથી પસાર થતી વખતેનો સૂક્ષ્મ સમયગાળો લઉં, અતિ સૂક્ષ્મ સમયગાળો, દાખલા તરીકે આપણે એમ વિચારીએ કે માત્ર હું 1 મિલીસેકન્ડ લઉં, તો આ 1 મિલીસેકન્ડમાં જે સૂક્ષ્મ સ્થાનાંતર થાય, ધારો કે ડેલ્ટા એક્સ ડબલ ડેશ થશે, અને આ જે સૂક્ષ્મ સમય મેં તમને કીધો 1 મિલીસેકન્ડ, એ ધારો કે ડેલ્ટા ટી ડબલ ડેશ છે, તો આ સંજોગોમાં તત્કાલીન વેગનું સૂત્ર લખી શકાય ડેલ્ટા એક્સ ડબલ ડેશ ના છેદમાં ડેલ્ટા ટી ડબલ ડેશ, એ 80 કિલોમીટરની આસપાસ જ મળશે. તો આ રીતે આ જે વી ડબલ ડેશ છે, વી ડબલ ડેશ એ તત્કાલીન વેગ થયો એક્ઝેક્ટલી બિંદુ P પાસેનો. હવે જો આપણી પાસે માપનની પૂરી ક્ષમતા હોય, આપણી પાસે એવા સાધનો હોય કે આનાથી પણ નાના સમયગાળા માટે આપણે સ્થાનાંતર માપી શકીએ, ધારો કે 1 માઇક્રોસેકન્ડના સમયગાળા માટે P બિંદુએથી પસાર થતી વખતનું અતિ સૂક્ષ્મ સ્થાનાંતર પણ આપણે માપી શકીએ છીએ, તો એવા સંજોગોમાં આપણને હજી વધુ ચોકસાઈપૂર્વકનું તત્કાલીન વેગનું મૂલ્ય મળે. તો આ બધા અવલોકનો પરથી આપણને એક વાત સમજાય છે કે જેમ જેમ સમયગાળો નાનો લેતા જઈએ તેમ તેમ આ ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી સૂત્ર વડે જ આપણને જે તે બિંદુ પાસેનો તત્કાલીન વેગ મળે છે. અહીં એક બીજી વાત સમજી લઈએ કે આપણે એવું ધાર્યું કે પુલ પરથી પસાર થતી વખતે કારનો તત્કાલીન વેગ 80 કિલોમીટર પ્રતિ કલાક જેટલો અચળ છે, પરંતુ ધારો કે પુલ પરથી પસાર થતી વખતે પણ કારના વેગમાં ફેરફારો થયા છે, તો પણ આ જે ત્રીજું સમીકરણ છે, આ ત્રીજા સમીકરણ વડે તમને બિંદુ P પાસેનો તત્કાલીન વેગ જ મળશે. કારણ કે પુલ પરથી પસાર થતી વખતે જો કારનો વેગ બદલાણો પણ હોય, વચ્ચે વચ્ચે બદલાતો પણ હોય, તો પણ P બિંદુ પાસેથી પસાર થતી વખતે કે જ્યારે આપણે સમયગાળો ખૂબ જ સૂક્ષ્મ લઈએ છીએ, જસ્ટ અહીં આપણે ટી ડબલ ડેશ તરીકે 1 મિલીસેકન્ડની વાત કરી હતી, તો સમયગાળો ખૂબ સૂક્ષ્મ 1 મિલીસેકન્ડ જેટલો સમયગાળો લઈએ છીએ, તો આ 1 મિલીસેકન્ડ જેટલા સમયગાળામાં કારના વેગમાં કોઈ મોટા ફેરફારો ન થઈ ગયા હોય, અને તેથી આ સમીકરણ વડે આપણને P બિંદુ પાસેનો તત્કાલીન વેગ મળશે. અને જેવું કે મેં તમને કહ્યું હતું કે જો હજી આગળ જઈ શકાય, એટલે કે આ જે સમયગાળો છે એ હજી નાનો લઈ શકાય, એટલે કે 1 માઇક્રોસેકન્ડ લઈ શકાય, તો P બિંદુ પાસેથી પસાર થતી વખતના 1 માઇક્રોસેકન્ડ જેટલા સમયગાળામાં કારના વેગમાં કોઈ ફેરફાર થયો જ ન હોય, અને તેથી એ સંજોગોમાં ડેલ્ટા એક્સ ટ્રિપલ ડેશ ના છેદમાં ડેલ્ટા ટી ટ્રિપલ ડેશ સૂત્ર વડે આપણને એક્ઝેક્ટલી P બિંદુ પાસેનો એક્ઝેક્ટ તત્કાલીન વેગ મળી શકે. આ બધા પરથી એક તારણ ઉપર આપણે આવ્યા કે જેમ સમયગાળો નાનો લઈએ તેમ ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી સૂત્ર વડે આપણને તત્કાલીન વેગ જ મળે છે. તો હવે આપણે તત્કાલીન વેગ માટે એક ફાઇનલ સૂત્ર નીચે મુજબ લખી શકીએ કે તત્કાલીન વેગ v બરાબર ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ લિમિટ 0 ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી. અહીં આ જે નવી વસ્તુ મેં દર્શાવી છે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ લિમિટ 0, તેનો અર્થ શું થાય સમજો. આ બતાવે છે કે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એટલે કે ડેલ્ટા ટીનું મૂલ્ય શૂન્યવત કરતા જાઓ. આપણે એ જ કર્યું ને. અહીં આપણે જે સમયગાળો લીધો હતો એ 22 સેકન્ડ હતો, ત્યારબાદ અહીં આપણે 1 સેકન્ડ કરતાં પણ ઓછો સમયગાળો લીધો, અહીં આપણે 1 મિલીસેકન્ડનો સમયગાળો લીધો, અને ત્યારબાદ આપણે 1 માઇક્રોસેકન્ડના સમયગાળાની વાત કરતા હતા. તો આ શું કરીએ છીએ આપણે? સમયગાળો છે એ ખૂબ જ નાનો કરતા જઈએ છીએ, એટલે કે શૂન્યવત કરતા જઈએ છીએ.
તો ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 નો મતલબ એમ થાય કે સમયગાળો શૂન્યવત લો. અને ઉપર અહીં લિમિટ લખી છે, LIM એટલે કે લિમિટ. તો એનો અર્થ એમ થાય કે સમયગાળો શૂન્યવત કરવાનો છે, તેને શૂન્ય નથી કરી નાખવાનો. લિમિટ રાખવાની છે, તેને શૂન્ય નથી કરી નાખવાનો. તો ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ લિમિટ 0 નો અર્થ એમ થાય કે સમયગાળો શૂન્યવત લો. સૂત્ર લખવાની આ રીત એક ગણિતના કલનશાસ્ત્રના લક્ષ નામના પાઠમાંથી મળે છે. વળી કલનશાસ્ત્રમાં જ આ સૂત્રને આગળ જતા આવી રીતે પણ દર્શાવી શકાય છે. V બરાબર dx/dt. સમજો, કલનશાસ્ત્રમાં આ પ્રકારના સમીકરણને dx/dt વડે દર્શાવી શકાય. એટલે કે x નું t ની સાપેક્ષે પ્રથમ વિકલિત એ તત્કાલીન વેગ છે. તો એનો મતલબ એમ થયો કે આપણે x નું t ની સાપેક્ષે વિકલન કરી નાખીએ તો આપણને તત્કાલીન વેગ મળી જશે. આ સંજ્ઞાને આવી રીતે પણ દર્શાવી શકાય, x ડોટ. જો x ડોટ લખેલું છે તો તમારે સમજવાનું કે તે x નું t ની સાપેક્ષે પ્રથમ વિકલિત બતાવે છે. y ડોટ લખેલું હોય તો તમારે સમજવાનું કે તે y નું t ની સાપેક્ષે પ્રથમ વિકલિત બતાવે છે. તો આ રીતે તત્કાલીન વેગનું આપણને સૂત્ર મળ્યું, v બરાબર dx/dt. યાદ રાખજો, સરેરાશ વેગ માટે v બાર લેતા હતા અને તત્કાલીન વેગ માટે આપણે માત્ર v લખીએ છીએ. હું તમને કહી દઉં કે અત્યાર સુધી ગમે ત્યારે પણ તમે જ્યારે વેગ શબ્દ વાપર્યો હશે 8મા 9મા 10મા ધોરણમાં, તો એ જે વેગ તમે બોલો છો એ તત્કાલીન વેગ જ હોય છે. પણ આપણે ત્યારે તત્કાલીન વેગ એવો શબ્દ વાપરતા નહોતા. દાખલા તરીકે હું એમ કહું કે એક એરોપ્લેન મારી સામેથી 500ની સ્પીડે પસાર થઈ ગયું, તો એનો મતલબ કે હું એના તત્કાલીન વેગની જ વાત કરી રહ્યો છું. હું એમ કહેવા માંગુ છું કે તેનો તત્કાલીન વેગ 500 કિલોમીટર પ્રતિ કલાક હતો. તો વ્યવહારમાં તત્કાલીન વેગને માત્ર વેગ બોલવામાં આવે છે, પરંતુ જ્યારે સરેરાશ વેગની વાત આવે તો સ્પષ્ટ રીતે સરેરાશ વેગ બોલવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હું સમજુ છું કે તત્કાલીન વેગમાં હજી તમને થોડીક ડિફિકલ્ટી, મુશ્કેલીઓ મહેસૂસ થતી હશે, પરંતુ આ ઉદાહરણ 3.2 એ આ બધી જ મુશ્કેલીઓનું નિવારણ કરી નાખશે. જો તત્કાલીન વેગના સંદર્ભમાં તમે કદાચ એવું કંઈક વિચારતા હો કે આપણે કઈ રીતે કોઈ કારનું સૂક્ષ્મ સમય માટે થઈને સ્થાનાંતર માપી શકીએ અને પછી આપણે એમાંથી તત્કાલીન વેગ મેળવીએ, પણ એવું કંઈ કરવાનું જ નથી. જો પહેલાં એક વસ્તુ સમજી લઈએ કે દરેક ગતિનું એક સમીકરણ બનાવી શકાતું હોય. દાખલા તરીકે જો આ ઉદાહરણમાં એક સમીકરણ દર્શાવેલું છે x બરાબર a પ્લસ bt². આવી રીતે કોઈ પણ ગતિનું એક સમીકરણ બનાવી શકાતું હોય તો આ સમીકરણ અત્યારે દાખલા તરીકે આ જે સમીકરણ છે તેના સ્થાનનું સમીકરણ છે. x એટલે કે તેના સ્થાનનું સમીકરણ છે. તો આવી રીતે દરેક ગતિ માટે થઈને x ઉપર આધારિત કે y ઉપર આધારિત તેના સ્થાનનું સમીકરણ બનાવી શકાતું હોય. તો આવા સ્થાનના સમીકરણનું x ની સાપેક્ષે વિકલન કરીએ એટલે મળી જાય વેગ, તત્કાલીન વેગ. આપણે જાણીએ છીએ કે તત્કાલીન વેગનું સૂત્ર આપણે ભણ્યા v બરાબર dx/dt. એટલે કે સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો આપણને મળે તત્કાલીન વેગ. તો આપણને કોઈ પણ ગતિ માટે આવું x નું સમીકરણ એટલે કે સ્થાનનું સમીકરણ આપેલું હશે, તેનું આપણે વિકલન કરશું સમય t ની સાપેક્ષે, એટલે આપણને મળશે તત્કાલીન વેગનું સમીકરણ. અને ત્યારબાદ તેમાં સમય t ના અલગ અલગ મૂલ્યો મૂકીને તમને અલગ અલગ સમય માટે થઈને તત્કાલીન વેગ મળી જશે. દાખલા તરીકે તમે એમ કહો કે ભાઈ મારે 10 સેકન્ડ પછીનો તત્કાલીન વેગ જોઈએ છે, તો તમારે એ વેગના સમીકરણમાં સમય તરીકે 10 સેકન્ડ મૂકવાનો. તો આ વાતને હવે આપણે ઉદાહરણ નંબર 3.2 માં ડિટેલમાં સમજીએ. ઉદાહરણ નંબર 3.2. x અક્ષને અનુલક્ષીને ગતિ કરતા એક પદાર્થનું સ્થાન x બરાબર a પ્લસ bt² વડે દર્શાવ્યું છે, જ્યાં a બરાબર 8.5 અને b બરાબર 2.5 મીટર સેકન્ડ ઇન્વર્સ સ્ક્વેર છે અને t છે, tનું માપન સેકન્ડમાં કરેલ છે. t બરાબર 0 સમયે તેનો વેગ કેટલો હશે તે શોધો.
અહીં જો વેગ કેટલો હશે તેમ કીધું છે, એટલે આ તત્કાલીન વેગની જ વાત થઈ. 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચેનો સરેરાશ વેગ કેટલો થશે તે પણ શોધો. હવે સૌથી પહેલા આપણે સમીકરણમાં એ અને બી ની કિંમતો મૂકી દઈએ. અહીં તમને x બરાબર a પ્લસ બી ટી સ્ક્વેર આપેલ છે, પરંતુ તેમાં a બરાબર 8.5 છે અને પ્લસ બી તરીકે 2.5 છે, 2.5 ટી સ્ક્વેર. તો આ થઈ ગયું એક્સનું સમીકરણ. હવે તત્કાલીન વેગ એટલે કે ખાલી વેગ v બરાબર તમે જાણો છો એમ કે dx બાય dt, એટલે કે હું લખી શકું d બાય dt ઓફ x, પણ x તરીકે શું છે 8.5 પ્લસ 2.5 ટી સ્ક્વેર. હવે વિકલન કરીએ. સૌથી પહેલા 8.5 નું વિકલન થઈ જશે 0, અચળાંક છે એટલે 0, પ્લસ આ 2.5 ટી સ્ક્વેર છે તો 2.5 એમનામ પડ્યા રહેશે અને ટી સ્ક્વેરનું વિકલન થઈ જશે 2t. ધ્યાન રાખજો અત્યારે ટી સ્ક્વેરનું વિકલન ટી ની સાપેક્ષે જ કરવાનું છે, માટે 2t. તો આ થઈ જશે 2.5 into 2 એટલે કે 5t. તો તત્કાલીન વેગનું સમીકરણ મળ્યું વિદ્યાર્થી મિત્રો 5t. તો આ રીતે આપણને તત્કાલીન વેગનું સમીકરણ મળી ગયું. હવે આમાં તમે ટી ની જે કિંમત મૂકશો એ કિંમત માટે એટલે કે એ સમય માટે તમને તત્કાલીન વેગ મળી જશે. દાખલા તરીકે અહીં આપણને એક્ઝેક્ટલી ટી બરાબર 0 સમયે વેગ કેટલો હશે તે પૂછ્યું છે. તો પહેલા આપણે ટી બરાબર 0 સમયે વેગ લઈએ. ટી બરાબર 0 લેતા તો તત્કાલીન વેગ v બરાબર મળશે 0, કારણ કે સૂત્ર છે 5t. તો t બરાબર 0 મૂકીએ એટલે વેગ મળશે સ્વાભાવિક છે 0. હવે આપણે માત્ર આપણી સમજૂતી માટે t ના થોડાક બીજા મૂલ્યો પણ મૂકીને જોઈએ કે તેનો તત્કાલીન વેગ કેટલો થશે. દાખલા તરીકે આપણે t બરાબર 2 સેકન્ડ લઈએ તો તમને t બરાબર 2 સેકન્ડે વેગ મળી જશે v બરાબર 5 into 2 એટલે કે 10. તો 10 મીટર પર સેકન્ડ તમને વેગ મળી ગયો. એ જ રીતે આપણે દાખલા કે t બરાબર 5 સેકન્ડ લઈએ તો સ્વાભાવિક છે કે v બરાબર મળશે 5 into 5 25 મીટર પર સેકન્ડ. તો આ રીતે હવે તમે આ વેગના સૂત્રમાં ટી ની અલગ અલગ કિંમત મૂકતા જાઓ એટલે તમને એ સમયે તેનો વેગ કેટલો છે એ ખબર પડી જશે. વાતને સમજો કે જો આ કોઈ કાર હોય અને કારમાં સ્પીડોમીટર લગાડેલું હોય તો એ સ્પીડોમીટર ટી બરાબર 2 સેકન્ડે 0 બતાવતું હશે, એ સ્પીડોમીટર ટી બરાબર 2 સેકન્ડે 10 બતાવતું હશે અને એ સ્પીડોમીટર ટી બરાબર 5 સેકન્ડે 25 બતાવતું હશે. તો એ સ્પીડોમીટરનું અવલોકન અત્યારે આપણે અહીં માત્ર સૂત્ર દ્વારા મેળવી શકીએ છીએ. હવે આપણે આમાં જે બીજો ભાગ આપેલો છે, બીજો પ્રશ્ન જે આપેલો છે કે ટી બરાબર 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચેનો સરેરાશ વેગ કેટલો તે શોધો. હવે સરેરાશ વેગ માટે આપણે જાણીએ છીએ કે સ્થાનાંતર છેદમાં સમય જોઈએ. હવે એ માટે પહેલા આપણે ટી બરાબર 2 સેકન્ડ અને ટી બરાબર 4 સેકન્ડનું સ્થાન મેળવવું પડશે. આ માટે આપણને જે એક્સનું સમીકરણ આપેલું છે તે એક્સના સમીકરણમાં આપણે ટી બરાબર 2 સેકન્ડ અને ટી બરાબર 4 સેકન્ડ મૂકવાની થશે. તો સૌથી પહેલા ટી બરાબર 2 સેકન્ડ લઈએ. શેમાં લેવાનું છે? એક્સના સમીકરણમાં. તો હવે એક્સ બરાબર શું થશે? એક્સ બરાબર થશે 8.5 પ્લસ 2.5 અને ટી સ્ક્વેર, ટી એટલે કે અહીં 2 સેકન્ડ તો 2 સ્ક્વેર અને સાદુરૂપ આપશું એટલે જવાબ મળશે 18.5 મીટર. તો આ આપણને 2 સેકન્ડે સ્થાન મળી ગયું. આ સ્થાનને આપણે x2 એવું નામ આપીએ કારણ કે 2 સેકન્ડનું સ્થાન છે એટલે x2. એ રીતે આપણે t બરાબર 4 સેકન્ડ માટે લઈએ તો તેમાં જે સ્થાન મળે તેને આપણે x4 વડે દર્શાવીશું. x4 બરાબર 8.5
પ્લસ 2.5 અને ટી સ્ક્વેર એટલે કે અહીં 4નો સ્ક્વેર, અને એ આપણને મળી જશે 48.5 મીટર. હવે આપણી પાસે બે અલગ અલગ સમય માટે સ્થાન છે, તો તે પરથી સ્થાનાંતર મળે અને તે પરથી આપણે સરેરાશ વેગ મેળવી શકીએ. તો લખીએ હવે સરેરાશ વેગ ઓબ્વિયસલી વી બાર બરાબર ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી. હવે અહીં ડેલ્ટા એક્સ એટલે કે સ્થાનાંતર, જે લખી શકાશે x4 માઇનસ x2, અને નીચે સમયગાળો એટલે હું સીધું જ લખું તો 4 માઇનસ 2. અંતિમ સમય છે 4 સેકન્ડ અને પ્રારંભિક સમય હતો 2 સેકન્ડ, તો 4 માઇનસ 2. વળી x4 એટલે કે 48.5 અને x2 એ છે 18.5 છેદમાં 2 સેકન્ડ. તો સ્વાભાવિક છે કે સાદુરૂપ આપશું એટલે આ આવશે 30/2 એટલે કે 15, તો 15 મીટર પર સેકન્ડ થાય. તો આમ અહીં આપણને સરેરાશ વેગ મળે છે 15 મીટર પર સેકન્ડ. હવે આપણે જોઈએ એક બીજી ઇન્ટરેસ્ટિંગ બાબત કે એક્સ વિરુદ્ધ ટીના આલેખ પરથી તત્કાલીન વેગ કઈ રીતે મળે. હવે એ માટે જોઈએ એક ગતિનું સમીકરણ. ધારો કે કોઈ ગતિનું સમીકરણ એટલે કે સ્થાનનું સમીકરણ આ રીતે આપેલું છે. સ્થાન x બરાબર 0.08 ટી ક્યુબ. મેં તમને આગળ જ કહ્યું કે દરેક ગતિને એક સમીકરણ વડે દર્શાવી શકાતી હોય, મોટા ભાગની ગતિઓને એક સમીકરણ વડે દર્શાવી શકાતી હોય. તો આ છે કોઈ એક ગતિનું સમીકરણ 0.08 ટી ક્યુબ કરીને. ગતિનું સમીકરણ એટલે સ્થાનનું સમીકરણ. તો હવે આ જે ગતિનું સમીકરણ છે તેના પરથી આપણે તત્કાલીન વેગ મેળવવો છે. તો એના માટે આલેખની રીત આપણે અહીં સમજવાના છીએ ખાસ કરીને. તો સૌથી પહેલા મારે અલગ અલગ સમય માટે આ જે પદાર્થ છે એ પદાર્થ કયા સ્થાન ઉપર છે તેનો મૂલ્ય મેળવવું પડશે અને તેનો આલેખ દોરવો પડશે. તો આ રહ્યું કોષ્ટક જેમાં ટીના અલગ અલગ મૂલ્ય માટે આપણે સ્થાન મેળવેલા છે. આ કોષ્ટક જરા ધ્યાનથી સમજો વિદ્યાર્થી મિત્રો. આપણે આ સમીકરણનો ઉપયોગ કરી રહ્યા છીએ x બરાબર 0.08 ટી ક્યુબ. હવે પેલા આ કોલમ ધ્યાનથી જો, આ બીજી કોલમ જો અહીં T1 દર્શાવેલ છે, તો T1 3 સેકન્ડ છે. ત્યારે અહીં જો તમે 3 સેકન્ડ મૂકશો તો તમને x નું મૂલ્ય મળશે 2.16. આ તમે ચેક કરી શકો છો. આ જે કોલમ છે આ કોલમ xt1 ની છે. એનો મતલબ એમ થયો કે T1 જેટલા સમયે x નું જે મૂલ્ય છે એ આ કોલમમાં લખેલું છે. તો ફરીથી જો T1 3 સેકન્ડ હોય તો xt1 થાય છે 2.16, T1 3.5 છે તો x નું મૂલ્ય મળે છે 3.43, અને એમ કરતાં કરતાં આ 3.995 સેકન્ડ માટે x નું મૂલ્ય મળે છે 5.100824. એવી જ રીતે આ એક બીજા સમયે T2 ની કોલમ છે જોજો, જેમાં 5 સેકન્ડ, 4.5 સેકન્ડ, 4.25 સેકન્ડ, 4.05 સેકન્ડ અને 4.005 સેકન્ડ માટે x ના મૂલ્યો આ કોલમમાં મૂકેલા છે, જે 10 મીટર, 7.29, 6.14125, 5.31441 અને 5.139224 છે. હવે આ પરથી ડેલ્ટા એક્સ મેળવી શકાય. આ ડેલ્ટા એક્સ ની કોલમ છે, ધ્યાનથી જોજો. તો ડેલ્ટા એક્સ ની કોલમ છે એટલે એમાં તમારે xt2 માઇનસ xt1 લેવાના છે. તો આ 10 માઇનસ 2.16 થાય 7.84, અને આ રીતે નીચે જઈએ તેમ આ મૂલ્ય મળે છે 0.0384. હવે આ જે મૂલ્યો મળે આપણને, આ મૂલ્યો, તે પરથી આપણે ગ્રાફ તૈયાર કરી શકીએ. હું આ કોલમ અને આ કોલમ વિશે વાત પછી કરીશ. સૌથી પહેલા આનો ગ્રાફ જોઈએ.
તો વિદ્યાર્થી મિત્રો આનો ગ્રાફ આ રીતે મળશે. યાદ રાખજો કે આ અત્યારે x ઇઝકલ ટુ 0.08t³ માટે x વિરુદ્ધ t નો આલેખ છે. હવે આલેખને સમજીએ. સૌથી પહેલા તમારે અહીં x અને અહીં t ની અક્ષ દોરી લેવાની. ત્યારબાદ તેમાં સમય બતાવી દેવાના. આ t ની અક્ષ ઉપર સમય અહીં 2 સેકન્ડથી 6 સેકન્ડ સુધીના લીધેલા છે, કારણ કે તમે જોઈ શકો છો કે t નું અહીં ઓછામાં ઓછું મૂલ્ય 3 સેકન્ડ છે અને વધુમાં વધુ મૂલ્ય છે એ 4 સેકન્ડ છે. તો માફ કરજો 5 સેકન્ડ છે વધુમાં વધુ. તો આપણે 2 to 6 સેકન્ડ લઈએ તો તેમાં બધા જ મૂલ્યો આવરી શકાય. એટલે આ 2 to 6 સેકન્ડમાં આવી રીતે અંકનો કરી નાખ્યા. ત્યારબાદ અહીં એક્સનું અંકન કરવાનું છે. તો એક્સનું મૂલ્ય, લઘુત્તમ મૂલ્ય એ તમે જોઈ શકો છો કે અહીં મળે છે સમથિંગ અહીં મળે છે 2.16 અને મહત્તમ મૂલ્ય મળે છે 10. એટલે આપણે 2.16 થી 10 સુધીમાં આ આલેખ દોરવાનો રહેશે. એટલે આ અક્ષ ઉપર 2 થી લઈને 10 સેકન્ડ સુધીના અંકનો કરી નાખવા જોઈએ. જો કે અહીં 2 to 20 સુધીના અંકનો કરેલા છે. હવે કોષ્ટકમાંથી કોઈ પણ એક મૂલ્ય x અને t નું પસંદ કરો. તો આપણે આ મૂલ્ય પસંદ કરીએ. હું જરા અહીંયા સ્પષ્ટ દર્શાવી દઉં. હું t1 3 સેકન્ડ અને ત્યારે xt1 એટલે કે ત્યારે x નું મૂલ્ય 2.16 એનો ઉપયોગ કરીશ. બરાબર સમજો કે જ્યારે સમય t 3 સેકન્ડ છે ત્યારે x છે 2.16 મીટર છે. તો હવે આ રહ્યું અહીંયા આલેખમાં 3 સેકન્ડ અને અહીં ક્યાંક મળશે આપણને 2.16 મીટર. હવે આ બંને મૂલ્યોમાંથી આલેખમાં છેદન બિંદુ લઈએ તો તમે જોઈ શકો છો કે એ એક્ઝેક્ટલી P1 બિંદુ મળ્યું. એ જ રીતે તમે t ના અલગ અલગ મૂલ્ય માટે x ના મૂલ્ય લઈને આ રીતે છેદન બિંદુઓ મેળવી શકશો. હવે આ છે અહીં દર્શાવેલા તમામ છેદન બિંદુઓ. આ બિંદુ Q1, અહીં છે T1, અહીં P, અહીં T2, અહીં Q2 અને અહીં P2. આ બધા જ બિંદુઓ અનુક્રમે t બરાબર 3 સેકન્ડ, 3.5 સેકન્ડ, 3.75 સેકન્ડ અને 4.25 સેકન્ડ, 4.5 સેકન્ડ અને 5 સેકન્ડ ને અનુરૂપ x ના જે મૂલ્યો છે એટલે કે આ 2.16, 3.43, 4.21875, 6.14125, 7.29 અને 10 મીટર માંથી મેળવેલા છે. આ સિવાયના નીચેના જે બે મૂલ્યો છે તે બે મૂલ્યોના બિંદુઓ અહીં દર્શાવી શકાયા નથી, કારણ કે તે ખૂબ જ સૂક્ષ્મ જગ્યામાં અને આ બિંદુ P ની સાવ નજીક દર્શાવવા પડે, જે અહીં શક્ય નથી. હવે આ મળ્યા આપણને અલગ અલગ સમય અને અલગ અલગ સ્થાન માટેના બિંદુઓ. હવે આ બધા બિંદુઓને તમે જોડી દો એટલે આ રીતનો વક્ર તૈયાર થશે. આ રીતનો વક્ર તૈયાર થશે. બરાબર સમજો કે આ અત્યારે x બરાબર 0.08t³ ગતિ માટેનો x વિરુદ્ધ t નો આલેખ તૈયાર થયો. હવે શું કરવાનું છે? હવે આપણે સરેરાશ વેગ શોધીએ. જોજો આપણે ખરેખર તત્કાલીન વેગ સુધી પહોંચવું છે, પણ પહેલા હું તમને સમજાવું કે આપણે જો આમાં સરેરાશ વેગ શોધીએ તો સરેરાશ વેગ એટલે ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t. બરાબર. તો આપણે સૌથી પહેલા આ બે બિંદુઓ પસંદ કરીએ. આલેખમાં ધ્યાનથી જોજો. આ P1 અને P2 બિંદુઓ પસંદ કરીએ જે t બરાબર 3 સેકન્ડ અને t બરાબર 5 સેકન્ડ માટે ના બિંદુઓ છે. અને આ બે બિંદુઓ પરથી આપણને અહીં ડેલ્ટા t મળી જશે અને અહીં ડેલ્ટા x મળી જશે, જે ઓલરેડી અહીં લખેલા છે. આમાં ડેલ્ટા x આવે છે 7.84 અને ડેલ્ટા t છે 2 સેકન્ડ. તો એ બેનો ગુણોત્તર એટલે કે ડેલ્ટા x અપોન ડેલ્ટા t તેનો સરેરાશ વેગ થશે, જે છે 3.92.
હવે હું આ Q1 અને Q2 બિંદુઓ પસંદ કરું. ધ્યાનથી જોજો, અહીં Q1 અને Q2 બિંદુ પસંદ કરું તો આ Q1 અને Q2 બિંદુ છે અનુક્રમે 3.5 સેકન્ડ અને 4.5 સેકન્ડ માટે, જેના એક્સના મૂલ્યો આપણી પાસે અહીં ઓલરેડી છે, અને તે પરથી ડેલ્ટા એક્સ આપણને મળશે 3.86 મીટર, અને અહીં સમયગાળો થયો 1 સેકન્ડ. આ 4.5 - 3.5 એટલે કે 1 સેકન્ડ. તો આ 1 સેકન્ડ માટે ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી લઈએ એટલે કે સરેરાશ વેગ લઈએ તો 3.86 મીટર પર સેકન્ડ મળે છે. હજી આગળ જો જઈએ આપણે અને આ T1 T2 અહીં જે બિંદુઓ આપેલા છે T1 અને T2 એ માટે વાત કરીએ તો આ બે બિંદુઓ છે અનુક્રમે 3.75 સેકન્ડ અને 4.25 સેકન્ડ માટે, જેના એક્સના મૂલ્યો અહીં આપેલા છે. તે પરથી ડેલ્ટા એક્સ આપણને મળશે 1.9225 અને અહીં સમયગાળો ડેલ્ટા ટી થશે 4.25 - 3.75 એટલે કે 0.5, અને તો ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી આપણને મળશે 3.845. આ સરેરાશ વેગ થયો. હવે જરા આગળ વધીએ પહેલા એક વાત સમજી લઈએ કે આજે 3.92 મીટર પ્રતિ સેકન્ડનો વેગ મળ્યો છે એ આપણને P1 થી P2 વચ્ચેના સમયગાળામાં મળેલો વેગ છે. એ રીતે 3.86 એ Q1 થી Q2 વચ્ચેના સમયગાળામાં મળેલો વેગ છે, અને 3.845 એ T1 થી T2 વચ્ચેના સમયગાળામાં મળેલો વેગ છે. અહીં તમે જોઈ શકો છો કે જેમ જેમ હવે આપણે આગળ વધશું તેમ તેમ આ જે લાઈન બને છે, અહીં તમે જો P1 P2 લાઈન, પછી Q1 Q2 લાઈન, પછી T1 T2 લાઈન, એ લાઈન આ P બિંદુ પાસે સ્પર્શક બનતી જાય છે. તમે જોઈ શકો છો કે P બિંદુ પાસે આ સ્પર્શક બનતી જાય છે. અહીં P1 P2 એ 2 સેકન્ડના સમયગાળા માટે લીધેલ રેખા છે. ત્યારબાદ Q1 Q2 એ 1 સેકન્ડના સમયગાળા માટે લીધેલ રેખા છે, અને T1 T2 એ 0.5 સેકન્ડ માટેના સમયગાળા માટે લીધેલ રેખા છે. જો હજી આગળ આપણે 0.1 સેકન્ડના સમયગાળા માટે રેખા દોરીએ અને તેનાથી પણ આગળ જો આપણે 0.01 સેકન્ડના સમયગાળા માટે રેખા દોરીએ તો એ સ્પષ્ટ છે કે બિંદુ P ને બિલકુલ સ્પર્શક થશે. તો જેમ આપણે સમયગાળો નાનો કરતા જઈએ છીએ તેમ તેમ આ જે રેખા છે એ આપેલ બિંદુ પાસે સ્પર્શક બનતી જાય છે. હવે બીજી વાત, અહીં જે ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી છે એ ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી આમ જોવા જઈએ તો આ રેખાઓનો ઢાળ પણ છે. યાદ છે ઢાળ? અહીં ઢાળ માટે થઈને તમે આ એક્સ વિરુદ્ધ ટીનો આલેખ છે, માટે એનો ઢાળ થશે ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી, પણ આપણા માટે એ છે વેગ. તો જેમ જેમ આપણે સમયગાળો નાનો લેતા જઈએ તેમ તેમ એક વાત એ કે આ જે લાઈન છે એ બિંદુ P પાસે સ્પર્શક બનતી જાય છે, અને જો સમયગાળો ખૂબ જ સૂક્ષ્મ લઈએ તો એ લાઈન એક્ઝેક્ટલી સ્પર્શક બની જશે, અને એ સ્પર્શક બની ગયા પછી તેનો જે ઢાળ આપણે લેશું એ આવશે 3.84. પણ એ ઢાળ એટલે કે આ બિંદુ P પાસેનો તત્કાલીન વેગ, કારણ કે આમ ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી છે એ બરાબર, પરંતુ તત્કાલીન વેગની વ્યાખ્યા મુજબ જ્યારે ડેલ્ટા ટી અતિ સૂક્ષ્મ હોય, યાદ છે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ લિમિટ 0, ડેલ્ટા ટી અતિ સૂક્ષ્મ હોય ત્યારે ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી થી જ તત્કાલીન વેગ મળે. એનો મતલબ એમ થયો કે 3.84 એ બિંદુ P આગળનો તત્કાલીન વેગ થશે, અને આ બિંદુ P, ધ્યાનથી જો કે આ બિંદુ P એક્ઝેક્ટલી 4 સેકન્ડ પરથી લીધેલું બિંદુ P છે. તો આલેખ ઉપરથી આપણને એક વસ્તુ સમજવા મળી કે જો મારે 4 સેકન્ડ પાસે તત્કાલીન વેગ જોઈએ છે તો મારે 4 સેકન્ડ પાસે સ્પર્શક દોરવાનો, અને એ સ્પર્શક પરથી તેનો ઢાળ લેવાનો. એ ઢાળ મને આપશે તત્કાલીન વેગ. આ જ રીતે જો કદાચ મારે 3 સેકન્ડ માટે તત્કાલીન વેગ શોધવો હોય તો મારે આ 3 સેકન્ડ પરથી આ બિંદુ લેવાનું, અને આ બિંદુ પાસે આલેખનો સ્પર્શક દોરવાનો. સ્વાભાવિક છે કે આ સ્પર્શક એ P બિંદુના સ્પર્શક કરતાં જુદો આવશે, અને પછી આ સ્પર્શકનો ઢાળ એટલે એ P બિંદુ પાસેનું તત્કાલીન વેગ આવશે, અથવા બીજી રીતે કહું તો
3 સેકન્ડ માટેનો તત્કાલીન વેગ આવશે. તો આ સમગ્ર વાતનો સારાંશ એ છે કે દાખલા તરીકે મને આ રીતે x વિરુદ્ધ t નો આલેખ આપેલો છે. હું જરા આલેખ દર્શાવી દઉં. આવો કંઈક. અને હવે મારે તત્કાલીન વેગ મેળવવો છે. તો કયા કયા સમયે તમારે તત્કાલીન વેગ મેળવવો છે? તો દાખલા તરીકે મારે આ કોઈ એક સમય છે, ગમે તે, ધારો કે આને t1 સમય નામ આપીએ. ત્યારબાદ આ કોઈ એક સમય છે, ધારો કે આને t2 સમય નામ આપીએ. ત્યારબાદ આ કોઈ સમય છે, ધારો કે તેને આપણે t3 એવું નામ આપીએ. તો આ ત્રણેય સમય માટે મારે તત્કાલીન વેગ મેળવવો છે. તો સૌથી પહેલા મારે શું કરવાનું છે? પહેલા તો આ ત્રણેય સમયને અનુરૂપ મારે બિંદુ આલેખ ઉપર પસંદ કરવું પડશે. તો આ રીતે પ્રક્ષેપ લઈને તમે બિંદુ પસંદ કરી શકો. હવે આ બિંદુઓ કયા છે એ જરાક દર્શાવી દો. અહીં આ છે બિંદુ P1, આ છે બિંદુ P2 અને આ છે બિંદુ P3. હવે મારે આ જે બિંદુઓ આપણે પસંદ કર્યા, આ બિંદુઓ અનુક્રમે T1, T2 અને T3 સમય માટે છે. તો આ બિંદુઓ પાસે મારે પેલા સ્પર્શક દોરવાનો. આ થઈ ગયો સ્પર્શક P1 બિંદુ પાસેનો. ત્યારબાદ આ થશે સ્પર્શક P2 બિંદુ પાસેનો અને આ થશે સ્પર્શક P3 બિંદુ પાસેનો. હવે આ સ્પર્શકોના આપણે ઢાળ લઈએ. દાખલા તરીકે આ જે સ્પર્શક છે તેનો ઢાળ લેશું તો T1 સમયે તત્કાલીન વેગ મળશે. આ સ્પર્શકનો ઢાળ એટલે T2 સમયે તત્કાલીન વેગ મળશે. આ સ્પર્શકનો ઢાળ એટલે કે T3 સમયે તત્કાલીન વેગ મળશે. અહીં તમે સમજી શકશો કે આ અને આ બે ઢાળ પોઝિટિવ આવશે, એટલે કે ત્યાં તત્કાલીન વેગ ધન આવશે, અને આ ઢાળ નેગેટિવ આવશે, એટલે કે અહીં તત્કાલીન વેગ નેગેટિવ આવશે. જોકે આ બધું જોઈને ચિંતામાં ના પડી જતા વિદ્યાર્થી મિત્રો કે આ બધું કઈ રીતે દોરશું ને કઈ રીતે ઢાળ મેળવશું વગેરે વગેરે. તમારે કોઈ જ વસ્તુ દોરવાની નહીં આવે. ન તો તમારે આવો કોઈ આલેખ દોરવાનો આવશે, ન તો આવો કોઈ આલેખ દોરવાનો આવશે. વધીને તમને પ્રશ્ન તરીકે આવો કોઈ આલેખ દોરીને આપેલો હોય અને તેમાં તમે ઢાળ આરામથી નોંધી શકો તે રીતે તેના મૂલ્યો અંકન કરેલા હોય અને પછી તમારે એમાંથી તત્કાલીન વેગ શોધવાનો હોઈ શકે. મેક્સિમમ આટલું આવશે. બાકી મોટે ભાગે તત્કાલીન વેગ છે એ આવી રીતે તમને એક્સનું સમીકરણ આપેલું હોય તો તેનું વિકલન કરીને જ મેળવવાનું હશે. હવે અહીં જરા એક વાત આપણે ચકાસી જોઈએ કે આપણે જે આ મૂલ્ય મેળવું, ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટીનું આ જે મૂલ્ય આપણે મેળવું છે, જરા તેને રાઉન્ડ કરી દઉં, 3.8400 મીટર પ્રતિ સેકન્ડ, એ બરાબર t=4 સેકન્ડ માટેનો તત્કાલીન વેગ છે. કેમાં t=4 સેકન્ડ માટેનો તત્કાલીન વેગ છે? કારણ તમને અહીં સમજાશે. તમે T1 નું આ મૂલ્ય જુઓ 3.995 અને T2 નું આ મૂલ્ય તમે જુઓ 4.005. એનો મતલબ એમ થયો કે આ બંને સમયો બરાબર 4 સેકન્ડની આગળ અને પાછળના સમયો છે અને તેને અનુરૂપ જે સમયગાળો થયો એ છે 0.01 સેકન્ડ. અને આ 0.01 સેકન્ડને અનુરૂપ આપણે અહીં ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી મેળવો, જે તમને મળે છે 8.400. એનો અર્થ એમ થયો કે આ જે વેગ મળ્યો છે, તત્કાલીન વેગ મળ્યો છે, તે બરાબર 4 સેકન્ડ માટે મળ્યો છે. આ બંને સમયની વચ્ચેનો સમય કયો થયો? 4 સેકન્ડ. તો એ બરાબર 4 સેકન્ડ માટેનો વેગ આપણને મળ્યો છે.
હવે આપણે જરા એ ચકાસીએ કે આ આલેખની રીતે તો બરાબર કે આ તત્કાલીન વેગ 4 સેકન્ડે આ મળી ગયો, પણ આપણી જે વિકલનની રીત છે એના મુજબ આ સૂત્રનો ઉપયોગ કરીને તત્કાલીન વેગ મેળવીએ 4 સેકન્ડે તો એ કેટલો મળે છે. તો એ માટે તત્કાલીન વેગ v બરાબર સૂત્ર છે dx બાય dt. તો dx બાય dt એટલે કે d બાય dt ઓફ 0.08 t ક્યુબ, અને આનું વિકલન તમને મળશે, અહીંયા ઘાત 3 છે એટલે આ થઈ જશે 0.24 t સ્ક્વેર. હવે આ જે 0.24 t સ્ક્વેર મળ્યા વિદ્યાર્થી મિત્રો, એ વીનું સૂત્ર થયું, તત્કાલીન વેગનું સૂત્ર થયું. હવે હું આમાં ટીની કિંમત જે આપણે જોઈએ છે 4 સેકન્ડ એ મૂકીને જોઉં તો હું અહીં મૂકીશ v ઇઝકલ ટુ 0.24 અને ટીનું મૂલ્ય 4 આખાનો સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, આને સોલ્વ કરશો એટલે તમે જોશો કે 3.84 મીટર પર સેકન્ડ જ જવાબ આવશે. જોયું વિદ્યાર્થી મિત્રો, અહીં સૂત્ર દ્વારા તત્કાલીન વેગ 3.84 મીટર પર સેકન્ડ મળે છે અને અહીં આલેખ દ્વારા પણ એટલો જ 3.84 મીટર પર સેકન્ડ તત્કાલીન વેગ મળે છે. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણે સમજ્યા કે તત્કાલીન વેગ ખરેખર શું છે. બેઝિકલી સરેરાશ વેગના સૂત્રમાં જો સમયગાળો અતિ સૂક્ષ્મ લઈ લેવામાં આવે તો એ તત્કાલીન વેગ થઈ જાય છે, જેનું તમે સૂત્ર ભણ્યા કે ભાઈ v બરાબર dx બાય dt, જ્યાં x છે એ સ્થાન છે એટલે તમને સ્થાનનું સમીકરણ આપેલું હશે અને તેનું તમે વિકલન કરશો એટલે તમને વેગનું સમીકરણ મળશે. ત્યારબાદ એ વેગના સમીકરણમાં તમે t એટલે કે સમયની કિંમત મૂકશો એટલે જે તે સમયે તત્કાલીન વેગ તમને મળશે. અથવા બીજું જોયું કે આપણે આલેખની રીતે પણ તત્કાલીન વેગ શોધી શકીએ. જો આપણને x વિરુદ્ધ t નો આલેખ આપેલો હોય તો તેના કોઈપણ સમય પાસેના બિંદુ માટે સ્પર્શક દોરીએ અને આ સ્પર્શકનો ઢાળ લઈએ એટલે તે સમય માટે તત્કાલીન વેગ મળી જાય. આમ છતાં તમને કહી દઉં વિદ્યાર્થી મિત્રો કે તમારે મોટે ભાગે આ સૂત્ર v બરાબર dx બાય dt સૂત્ર પરથી જ તત્કાલીન વેગ શોધવાનું આવશે. તમને એક્સનું એટલે કે સ્થાનનું સમીકરણ એક યા બીજી રીતે આપેલું હશે અને તે પરથી તમારે તત્કાલીન વેગ છે શોધવાનો હશે. આશા રાખું છું કે આ ટોપિક તમને બરાબર સમજાણો. એમ છતાં કોઈ વાત ન સમજાણી હોય તો તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં એ લખી શકશો, કહી શકશો, તો હું તમને એ બાબત ફરીથી સમજાવવાનો પ્રયત્ન કરીશ. આ સાથે એ પણ કહી દઉં કે આજે જે આપણે ટોપિક ભણ્યા તેના પ્રશ્ન જવાબની PDF ની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તમે તે ડાઉનલોડ કરીને નોટ ડાઉન કરી શકશો.